કટિંગ કરીએ છીએ તો બેબી ફ્રોકમાં પહેલું સ્ટેપ આવે બાળકનું જબલું. જો જબલું કટિંગ કરતા આવી જાય તો બેબી ફ્રોક ઇઝી થઈ જાય. પહેલાં આપણે કાપડને પાથરતા શીખવાનું છે. કાપડને પાથરી અને આ 1, આ 2, આ 3 અને 4 કાપડ આવે અને આ ઘડી છે એ આવી રીતે ઘડી થાય. 2 કાપડને ભેગા કરવાથી એ 2 ઘડી અહીંયા આપણી સામે આવે. કઈ બાજુ આવે? આપણી સામે. કઈ બાજુ? આપણી સામે. ઓકે. હવે આપણે જે માપ સાઈઝનું કટિંગ કરવાનું છે એને વ્યવસ્થિત મૂકવાનું છે. આ વ્યવસ્થિત રીતે મૂકી અને પછી આપણી મેજર ટેપ લઈ પહેલાં આપણે ફૂલ શોલ્ડર લેવાનો છે. શું લેવાનું છે? ફૂલ શોલ્ડર. ફૂલ શોલ્ડર ક્યાંથી લેવાનું? તો કે જે અહીંયા સ્લીવની કોર્નર આવે ફિટિંગની ત્યાંથી આ સ્લીવ સુધીનું ફૂલ શોલ્ડર. કેટલું છે? 8. હવે આપણે અહીંયા કાપડ 4 વડું લીધું છે. આ કાપડની 2 ઘડી, એક જ ઘડી થઈ છે. થયું ને? તો આપણે અહીંયા અડધું લેશું અને એ આવશે 4. આ 4. પછી આપણે લેશું ખભો. ખભો કઈ રીતે લેશું? તો કે સ્લીવથી નેક સુધીની માપ લેવાની છે. કેટલી છે? 2.5. કેટલી છે? 2.5. કેવી રીતે લેવાનું? ઓપનથી પેક સાઈડ. આ ઓપન સાઈડ છે. ઓપન સાઈડથી અંદરની બાજુ આપણે 2.5 લેવાનું છે. આ 2.5. હવે આ ઓટોમેટિક આપણી પાસે નેક મળી ગયું, ગળું મળી ગયું આપણને. રેડી? હવે ગળાનું પાછળનું ગળું કેટલું છે? 1. આ પાછળનું ગળું આ 1. બરાબર? આ એનો રાઉન્ડ શેપ. ઓકે. હવે આગળનું ગળું શોલ્ડરની ઉપરથી આ રીતે મેજર ટેપને સીધી કરી અને ચોકથી આ રીતે વ્યવસ્થિત લેવાનું છે. કેટલું થયું છે? 3. ઓકે. આ આપણું 3ની સાઈઝનું ગળું. આ રીતે રાઉન્ડ શેપ સીધી લાઈન ડ્રો કરી પછી આપણે એનો રાઉન્ડ શેપ આપશું. હવે અહીંયા નોર્મલ ત્રાસ આપવાનો છે 1/2 ઇંચનો શોલ્ડર માટે. હવે આપણે આવશું બાય શેપ માટે. બાય શેપ માટે અહીંયા શોલ્ડરના અપર કોર્નરથી આ રીતે સીધું માપ લઈ અને માપીને જોવાનું છે ક્યાં આવે છે? 4.5. બાય શેપ 4.5. અહીંયા 4.5નું નિશાન. લાઈન ડ્રો કરી લેવાની સીધી. સ્કેલ હોય તો સ્કેલથી, આપણી પાસે સીધું લાઈન આવડતી હોય તો સીધી લાઈન કરવાની, અધરવાઇઝ કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આવશે ચેસ્ટની પહોળાઈ. ચેસ્ટની પહોળાઈ સ્લીવની અંડર આર્મથી અંડર આર્મ સુધી લેવાની છે. બરાબર? કેટલી છે? 10. એટલે પ્લસ અડધો ઉમેરશું 10.5 થશે. બરાબર? 5.25. કેટલું લેશું? 5.25. આપણે 5.25 અહીંયા પોઈન્ટ કરવાનો અને અહીંથી આપણે સીધું કરવાનું. ઓકે. પછી આવશે ફૂલ લેન્થ. ફૂલ લેન્થ કેટલી છે? 12. 12ને સિલાઈમાં 1/2 ઇંચ હશે. 12.5. ઓકે. પછી આવશે નીચેથી વિડ્થ, પહોળાઈ. નીચેની પહોળાઈ છે 11. 11ના અડધા 5.5. ફરીથી આપણે એક લાઈન ડ્રો કરી દઈશું. બરાબર? પછી આપણે સ્લીવનો શેપ આપી દઈશું. પછી આપણે અહીંથી આ રીતે થોડુંક અંદરની સાઈડ જઈ અને એક શેપ આપશું. આ થઈ જશે આપણું બેબીનું જબલું. બરાબર? એનું આપણે
ડાયાગ્રામ દોર્યો.